જય શ્રી કૃષ્ણ સીતારામ, કેમ છો બધા? મજામાં હો? તો જો હું આજે અમારા ગામમાં દાદાનું મંદિર છે તો તમને બધાને બતાડી. એ મંદિર પહેલાં જે જૂનું હતું એ પાડી નાખ્યું ને હવે નવું મંદિર બનાવે જે કામ ચાલુ છે. તો આપણે જોવા જઈએ ત્યાં. આ જો મહાદેવનું મંદિર છે, શંકર ભગવાનનું. એ તુલસીજી છે. અહીંયા જો આ બાદશાહ દાદાનું છે મંદિરનું કામ હાલે અહીંયા. અહીંયા મેલેડીમાં ઓલી કોન્સર્ટ મંદિર છે. અહીંયા જો કામ હાલે પડ્યું સામાન કામનો. જો જય બાદશાહ દાદાના મહાદેવનો છે બોર્ડ અહીંયા પડ્યો પાછળની સાઈડ. બાદશાહ દાદાનું મંદિર છે, દાદાનું દર્શન કરી લે તમે બધાએ ઘરે બેઠા બેઠા. મેલડી માતાનું મંદિર છે. અહીંયા જો મારો ભાઈ ઉભો. અહીંયા જો બોર્ડ છે જય બાદશાહ દાદા ને સિદ્ધેશ્વર મહાદેવ. આખો એવડો મોટો બધો આ એવડો મોટો બોર્ડ છે. અહીંયા જો ધજાજી છે. આમાં જો આમાંથી તો પાણી પીવાનું ભરાઈ જાય. બોરનું વાવે પાણી. તો જો આપણે ઘરે પહોંચી ગયા. તો અમારો ભાઈ છે એ ગેમ રમે મોબાઈલમાં. તો હાલો તમને બતાવો મારા ભાઈ કેવી ગેમ રમે. આ કઈ ગેમ રમે મોટર વાળી. મારા મમ્મી વાર રોટલા કરે. તો તમને અમારા વિડીયો કેવા લાગે એ કોમેન્ટ કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ને સબસ્ક્રાઈબ ને લાઈક કરજો. તમને અમારા વિડીયો કેવા લાગે એ કોમેન્ટ કરજો. તો ચાલો હવે મારે વેકેશન પડી ગયું તો તમને બધાને ખબર છે. મારે છે ને મારા ભાઈ કરતાં થોડુંક મોડું વેકેશન પડ્યું હતું. કેમ કે મારો ભાઈ છે 3જા ધોરણમાં ભણે ને હું 6ઠું ધોરણ ભણું. હું 6ઠું ધોરણ ભણું એટલે મારે છે ને 3 વિષય એક્સ્ટ્રા હોય. સંસ્કૃત હોય, સામાજિક વિજ્ઞાન હોય અને વિજ્ઞાન હોય. મારા ભાઈને એ બધું ન હોય. તો મારા ભાઈને 2 દી અગાઉ વેકેશન પડી ગયું હતું ને મારે 2 દી મોડું વેકેશન પડ્યું હતું. કેમ કે એ 3જા ધોરણમાં ભણે ને હું 6ઠા ધોરણમાં ભણું. તો એટલે મારે વહેલું વેકેશન નહોતું પડ્યું. એને વહેલું વેકેશન પડી ગયું હતું. એ કે તારે તો હે ને હજે 1 મહિના સુધી વેકેશન ન પડે ને તો સારું. મારે તો મજા અહીંયા ઘરે. મેં કીધું કે મારે હમણાં 2 દીમાં પડી જશે વેકેશન ભાઈ. તો હવે જો 2-3 દીમાં પછી રોકાવાનું કરવાનું જાણ છે વેકેશનમાં. વેકેશનની મોજ લેવાની છે. ક્યારેક
3-4 દીમાં જવાનું છે રોકાવા. તો ચાલો હવે પપ્પા જો ભેંસ દોવેવા. અમારે ડેરી દૂધ દેવા જવાનું ટાણું થઈ જાય એટલે વહેલી ભેંસ દોવા દે બેસી જાય. અહીંયા જો તરબૂચ પડ્યું એકદમ મસ્તનું. હવે સાંજે ખાવું, કાં તો કાલે કાં તો આજ ખાવું. ને જો મારી એક ફૂઈ છે, એના 2 જુડવા છોકરાઓ છે, રવિ અને રાજુ. જો તમે આ વિડીયો જોતા હોય તો તમને એમાં તમારા જન્મદિવસની શુભેચ્છાઓ. હું તમને જન્મદિવસની વિશ કરું છું અને મારા બધા જ ઘરના સદસ્યો તમને હેપી બર્થડે વિશ કરે છે અને બધાએ તમને શુભેચ્છાઓ આપે છે અને એવી કામના રાખે છે તમે ખૂબ પ્રગતિ કરો અને તમે ખૂબ આગળ વધો, તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો. તો હેપી બર્થડે તમને બેયને, રાજુ અને રવિ. તો તમે મેં જેમ કીધું કે અમારા વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, તો કરતા ન ભૂલતા. ને હાલો હવે આપણે કાલે પાછા નવા વિડીયો સાથે મળશું આવતીકાલે. ત્યાં સુધી અમારા ચેનલમાં બની રહેજો તમે બધા. ચાલો આવજો, કાલે નવા વિડીયો સાથે મળીએ પાછા.